ડૉક્ટર અનિશ છે. હું મારા પપ્પાને અહીંયા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટની અંદર આંખના ડૉક્ટરને બતાવવા આવ્યો છું. દર મહિને 8 તારીખે આ કેમ્પ યોજવામાં આવે છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, અને રણછોડદાસ રાજકોટ જે છે એના દ્વારા યોજવામાં આવે છે. તેની અંદર હું મારા પપ્પાને અત્યારે અહીંયા બતાવવા આવ્યો છું. પપ્પાને ડાબી આંખમાં મોતિયો છે અને ઓપરેશન કરવાનું કીધું છે. આ ટ્રસ્ટ દ્વારા, આ બંને ટ્રસ્ટો દ્વારા બહુ મોટું કામ થાય છે. આંખના લોકોને, જે દર્દીઓ છે એ લોકોને પણ ભવ્ય આની અંદર લાભ મળે છે, કે જેની અંદર લોકોને ઓપરેશન કરવાની અંદર 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચો થાય છે. તે ખર્ચો નિસ્વાર્થે આ ટ્રસ્ટો દ્વારા આપવામાં આવે છે, અને એની સાથે સાથે લોકોને ભોજન પણ પહોંચાડવામાં આવે છે. એની સાથે આ ગામ લોકોને અને આજુબાજુના લોકોને, જે પછાત વિસ્તારની અંદર આ વિસ્તાર ગણાય, એ વિસ્તારની અંદર પણ લોકોને ઘણો લાભ થાય છે. તેથી આ ટ્રસ્ટોને આપણે સૌ મળીને પણ છે ને આપણે સાથ સહકાર આપીએ એવી મારી વિનંતી છે. ઓકે. મારું નામ છે બાળાભાઈ મોહનભાઈ પાંભણિયા, ગામ નાથર, તાલુકો જિલ્લો ગીર સોમનાથ. અને મને આજે ડૉક્ટર કીધેલું છે, મોતિયા માટે હું બતાવવા આવ્યો હતો, તો મને કહે કે આ ઓપરેશન માટે તમે જવાના છો? હા, મને જવાનું છે. તો રાજકોટ ટ્રસ્ટ દ્વારા મૂળ ફ્રીમાં કોઈ પણ વેરન્ટસ વગરનું ઓપરેશન થાય છે. તો આજે તમે નીકળી જવાનું, આજે અમે નીકળી જવાનું છે, ઓપરેશન માટે જવાનું છે, અને તમામ ખર્ચો ટ્રસ્ટ દ્વારા આપે છે. મારું નામ હરકિશન આઈ કુબાવત છે. હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આજે દર મહિનાની 8 તારીખે અમે શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. આજે અમારો 25મો નેત્ર નિદાન કેમ્પ છે. અત્યાર સુધીમાં 600થી વધારે લોકોને અમે મોતિયા, વેલ, જામનના ઓપરેશન કરી આપ્યા છે. અત્યાર સુધીમાં આજે કેટલાક લોકોને દર્દીને તપાસવામાં આવે છે અને કેટલાક લોકોને જવાના છે ઓપરેશન માટે? આજે 150થી વધારે લોકોની તપાસ કરી છે, અને 23થી વધારે લોકોને મોતિયાના ઓપરેશન કરવા માટે રાજકોટ શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવશે, સ્પેશિયલ વાહન દ્વારા. એક દર્દીને પાછળ કેટલો ખર્ચો કરવામાં આવે છે અને કઈ રીતે સુવિધા આપવામાં આવે છે? મોતિયાનું અંદાજિત ડૉક્ટરના જણાવ્યા મુજબ 15,000 થી 20,000નો ખર્ચ થતો હોય છે. એ તમામ ખર્ચો શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના તરફથી સહયોગથી વિનામૂલ્ય કરી આપવામાં આવે છે. દર્દીને રહેવા જમવાનું તમામ સુવિધા વિનામૂલ્ય કરી આપવામાં આવે છે. બપોરનું ભોજન કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપે છે, અને 2 દિવસનું ભોજન શ્રી રણછોડદાસ હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે. આના સિવાય કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કઈ કાર્ય કરી રહી છે? કુબાવત ચેરિટેબલ ભૂખ્યાને ભોજન આપી રહ્યું છે, અને 1 વર્ષ પૂર્ણ થયું છે. આજે ગયા વર્ષે 8 તારીખે ચાલુ કર્યું હતું, આજે 8 તારીખે પૂર્ણ થયું છે. દરરોજ માટે ભિક્ષુક હોય છે, રસ્તામાં જે નિરાધાર લોકો હોય છે, એમને જમવાનું નિયમિત રીતે 100 જણાને આપી રહ્યું છે. એના સિવાય કોઈ પણ ગરીબ દર્દી હોય એના સારવાર માટે કોઈ ખર્ચો તમે ઉપાડો છો ખરા? હા, હમણાં જ એક પાલિટીનું પેશન્ટ હતું, 35,000 જેવો ખર્ચો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવ્યો હતો. વાની બીમારી હતી, ને અત્યંત ગંભીર બીમારી હતી. આના સિવાય આવનારા દિવસોમાં કોઈ કેમ્પ કરવાના ખરા બીજા? દર મહિનાની 8 તારીખે તો કેમ્પ હોય જ છે, પણ ગામડે ગામડે જઈ સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે સિમર મુકામે. મારું નામ ડૉક્ટર અલ્કેશ ખેરડિયા, શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા મુકામે આજ રોજ 25મા નેત્ર યજ્ઞનું આયોજન કરેલ છે. જે આયોજનની અંદર અત્યાર સુધીમાં 600 ઉપરના મોતિયાઓના અને વેલ અને જામરના અલગ અલગ પ્રકારના તમામ ઓપરેશનો કરવામાં આવેલા. આજ રોજ 110 જેવા દર્દીઓની તપાસ થઈ, અને 23થી ઉપરના દર્દીઓ ઓપરેશન માટે સિલેક્ટ કરેલા છે. અમે જે ઓપરેશન કરીએ છીએ તે ફેકો વિથ ફોલ્ડેબલ લેન્સ નામનું ઓપરેશન કરીએ છીએ, જેનો પ્રાઇવેટની અંદર ખર્ચો 15,000 થી 20,000 થાય છે, જે તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે. ઓપરેશન દરમિયાન જે દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે તેને સંસ્થાના વાહન દ્વારા અહીંયાથી રાજકોટ લઈ જવાના, તેમજ ત્યાં 2 દિવસનું રોકાણ, ત્યાં ખાવું પીવું રહેવું, ઓપરેશન, દવા, કાળા ચશ્મા, મેડિસિન બધું જ ટોટલ ફ્રી આપવામાં આવે છે. તેમજ ઓપરેશન બાદ બીજા દિવસે તેમને પાછો અહીંયા દેલવાડા મુકામે પાછો ફ્રીમાં મૂકી જવામાં આવે છે સંસ્થાના વાહન દ્વારા. તેમજ દેલવાડા મુકામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ આયોજન થતું હોય છે, જેની અંદર તેઓ ભૂખ્યાઓને અન્ન આપવું, ગરીબ લોકોને સારવાર કરાવી, તેમજ
શિયાળાને અનુલક્ષીને ગરમ કપડાનું વિતરણ કરવું. આ બધા ટ્રસ્ટો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ખૂબ સારી રીતે ચાલી રહી છે અને સમાજમાં જે લોકો ગરીબ છે તેને આનો લાભ લેવા નમ્ર વિનંતી. સાહેબ આજે કેટલા દર્દીને તપાસ્યા છે એમાં કયા પ્રકારના દર્દી જોવા મળે છે વધારે? આજ રોજ અત્યાર સુધીમાં 110 જેવા દર્દીઓ જોયા. એમાં મોતિયાનું પ્રમાણ દરિયાકાંઠાના વિસ્તારના હિસાબે વધારે હોવાથી મોતિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જેથી મોતિયાના દર્દીઓ વધારે થયા છે.